જે મસ્ત મજાનું જીવન છે અને એની મસ્ત મજાની વાતો છે ને, એમાં મૃત્યુ છે ને એ પણ મસ્ત મજાનું છે. મૃત્યુની વાતો પણ મસ્ત મજાની છે. મૃત્યુ અને જીવન જુદા નથી. એ પરમ તત્વનું પરિવર્તન થયા કરે છે. ક્યારેક કોઈ બીમારી આવે, ક્યારેક કોઈ આપણી નબળી પરિસ્થિતિ હોય, ક્યારેક ચારે બાજુથી એમ લાગે કે હવે જીવન અટકી જશે, ત્યારે મૃત્યુની બીક આપણામાં બરાબર પેસી જાય છે. એ મૃત્યુની બીક, મૃત્યુનો ભય, એ લાગણી, એ વિચાર, એને વધુ ને વધુ વધારે ભયાનક બનાવતું જાય છે. ખરેખર મૃત્યુ તો અનિવાર્ય છે, અનિવાર્ય પરિવર્તન છે. મૃત્યુથી કદી ગભરાવાનું નથી. આપણને જન્મ પછી આપણે આપણું બાળપણ સરસ રીતે વીતે. બાળપણમાં પણ સરસ મજાની નાની મોટી વસ્તુઓ, રમકડાઓ, વડીલો સાથેનું આપણું જોડાણ, મા બાપ સાથેનું જોડાણ, આપણા કુટુંબી સાથેનું જોડાણ, આપણી આસક્તિ બધે વધતી જાય અને એમ કરતાં જેમ દરેક પળ વીતતી જાય છે, ભૂતકાળમાં જતી જાય છે, તેનું દરેક પળનું મૃત્યુ થાય છે. આ જ રીતે આપણું બાળપણનું પણ મૃત્યુ થયું ને નવજીવન આવી, જુવાની આવી. એ જુવાનીમાં પ્રવેશે અને જુવાનીમાં આવ્યા પછી અદ્ભુત રીતે સુંદર વિચારોથી, સુંદર આસક્તિથી, સુંદર અપેક્ષાઓથી, ઈચ્છાઓથી આપણે આપણું જીવન શરૂઆત કરી. કોલેજ કાળ સરસ રીતે પસાર થયો. આપણા પ્રભુતામાં પગલાં માંડ્યા, લગ્ન કર્યા, બાળકો સાથે જોડાયા અને ફરી પાછું જીવન આગળ ચાલતું ગયું. જવાનીનું મૃત્યુ થયું. જો મૃત્યુ પ્રત્યેક પળે છે, જીવનની સાથે પ્રત્યેક પળે મૃત્યુ છે, બે સંકળાયેલા છે. પણ મૃત્યુ પછીની જે પળ છે ને, એ કેટલી બધી સરસ છે. તમે બાળપણથી શરૂ કરીને જો તમારા પાછલા જીવનમાં જાઓ તો જે પળનું મૃત્યુ થયું ને નવી પળ તમે ભોગવો છો, એમાં કેટલો બધો આનંદ છે, કેટલું જીવન કેટલું સરસ જીવાય છે. એમ કરતાં તમારી જવાનીનું પણ મૃત્યુ થયું ને ઘડપણમાં આવ્યા. ઘડપણમાં પણ જીવનને સરસ જીવાઈ રહ્યું છે. હવે ફરી પાછા પેલા બાળક બનવાનું મન થાય છે. એટલે અનિવાર્ય પરિવર્તન તરીકે મૃત્યુ છે. મૃત્યુને સહજ સ્વીકારવું. મૃત્યુ પછી દરેક પળ જે મૃત્યુ પામી અને પછીની પળ નવી જે આવી, એને આપણે બરાબર માણી, એને બરાબર જીવાઈ. તો મૃત્યુથી કદી ભય રાખવો નહીં. શ્વાસ નક્કી છે. પાછું પ્રભુએ કેટલું મસ્ત બનાવ્યું. જન્મની તારીખ, જન્મનું પણ આપણા હાથમાં નહીં અને શ્વાસો પણ આપણા હાથમાં નહીં. ગમે તે પ્રયત્ન કરો તોય મૃત્યુ એ અનિવાર્ય પરિવર્તન છે. એટલે એનાથી કદી ગભરાવું નહીં. અને મૃત્યુ પછી પણ સ્વજનના, આપણા સગા સંબંધીના મૃત્યુ પછી પણ શોક ના કરવો. એ શોક કરવાની જે વાત છે, દુઃખી થવાની વાત છે, એ નકારાત્મક લાગણી છે. સકારાત્મક લાગણી રાખવી. જ્યાં સુધી તેની સાથે પ્રભુએ જીવવા માટે સમય આપ્યો તેટલું જીવાયું. પછી એ અનિવાર્ય પરિવર્તન તો બધા માટે છે. એટલે એને સહજ સ્વીકારવું. આ નકારાત્મક લાગણી અને સકારાત્મક લાગણી બંનેને સકારાત્મક રીતે વાપરવી, જેથી ધબકતું જીવન સરસ જીવાય. નાની નાની વાતો છે, સમજાય ને તો ભય વિના મૃત્યુ અને જીવન બેયની મજા માણી શકાય.